આ યુવકે તો ભારે કરી સુરત રેલવે સ્ટેશન નજીક એક યુવક રેલવેના હાઈટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે। 3 કલાક સુધી ટ્રેનોની અવરજવર બંધ કરી યુવકની નીચે ઉતારાયો હતો। સુરત રેલવે સ્ટેશન પર અજીબોગરીબ ઘટના સામે આવી છે। મહારાષ્ટ્ર જલગાંવથી સુરત આવેલો એક શ્રમજીવી યુવકે ભારે હંગામો મચાવ્યો હતો। સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઇનના થાંભલા પર ચડી ગયો હતો। ઘટનાની જાણ થતાં સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ દોડતા થઈ ગયા હતા। યુવકને નીચે ઉતારવા ફાયરે 3 કલાકની ભારે જહેમત ઉઠાવી હતી। યુવક થાંભલા પરથી હાઈ ટેન્શન લાઇન ઉપર ચડ્યો હતો અને ફાયરે ઝીલી લીધો હતો। બંધ હાઈ ટેન્શન લાઇન ઉપર એક છેડેથી બીજા છેડે દોડતા યુવકને મહા મુસીબતે નીચે ઉતાર્યો હતો। ખિસ્સામાં રેલવે ટ્રેક પરના પથ્થર નીકળ્યા હતા। રૂપિયા અને મોબાઈલ નીચે ફેંકી દેનાર યુવક દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું અને પત્ની સાથેના ઝઘડામાં યુવકે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। કલકત્તામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। 6 દિવસ હડતાલ કર્યા બાદ હડતાલ સમેટાઈ હતી। આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી। કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ આચર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા। 6 દિવસ હડતાલ કર્યા બાદ હડતાલ સમેટાઈ હતી। આ સાથે રેસિડેન્ટ તબીબોએ સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી। જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે। આ સાથે જ મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાલ હતી તે કલકત્તામાં બનેલી જઘન્ય અપરાધ રેસિડેન્ટ તબીબ પર તેના આધારે આખા ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર હતા। સુઓ મોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવી હતી તે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેથી હડતાલ પાછી ખેંચવાનું શરૂ કર્યું હતું। રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાત પર હડતાલ પરત ખેંચવામાં આવી છે। જોકે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે। રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી। તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરાયો છે। અમારી મર્યાદામાં 10% વધારો કરી શકાય તેમ હોવાથી 15 સિક્યુરિટી ગાર્ડ ભરવામાં આવ્યા છે। સિક્યુરિટી ગાર્ડ ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ થયા, તેમાં રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે। સીસીટીવી બાબતે રેસિડેન્ટ તબીબોને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 જેટલા તબીબો દ્વારા સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યા પર સીસીટીવી કેમેરાની જરૂર હોય ત્યાં સીસીટીવી મૂકવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે। આ સાથે રેસિડેન્ટ તબીબની માંગણી હતી કે રાત્રે હોસ્ટેલથી હોસ્પિટલ આવવા માટે રસ્તો વચ્ચે બ્લેક સ્પોટ હોય છે, જ્યાં અંધારું હોય છે। આવા બ્લેક સ્પોટ શોધીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા। તેમણે 2 દિવસમાં સોલ્યુશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ સાથે મહિલા રેસિડેન્ટ તબીબો માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી દરમિયાન અલગ રૂમની માંગ કરવામાં આવી હતી। અમુક વિભાગમાં અલગ રૂમ છે, જ્યારે અમુક વિભાગોમાં નથી, ત્યારે પીઆઈયુ દ્વારા પાર્ટીશન કે અલગ વ્યવસ્થા કરવામાં આવશે તેની ખાતરી કરવામાં આવી હતી। દર્દીઓની સેવાઓ ખોરંભે ન પડે તેનો વિશ્વાસ અપાયો હતો। સિવિલ તંત્ર દ્વારા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। રેસિડેન્ટ તબીબોના સીસીટીવી વધારાની માંગણીને લઈને આજે સવારથી સીસીટીવીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં 48 જેટલા સીસીટીવી લગાડવા પડે તેવી શક્યતાઓ છે। હજુ સર્વે પૂર્ણ થયો નથી। સ્થાનિક લેવલે આ બાબતે માંગણી પૂર્ણ થઈ શકે તેમ હોવાથી ઝડપથી કામગીરી થઈ જશે। સુરત સિવિલ હોસ્પિટલની 3 બિલ્ડિંગમાં કુલ 600 થી વધુ કેમેરા છે, જ્યારે 167 સિક્યુરિટી ગાર્ડ છે, જેમાં 15 સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે। જી આ જે રેસિડેન્ટ તબીબો દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને ત્યાર પછી કઈ રીતની માંગ હતી અને તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી? રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની, જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર, તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા। સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી, તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું। અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા, જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા। તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા, થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા।
તો અમારી મર્યાદામાં 10% સુધી લઈ શકાય બેઝ પર 15 સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો, જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે 4-5 લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને, સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો. અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધારું હોય છે, બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે, તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં, અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન 2-3 ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે. તદુપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી, તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા. જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટીશન કરીને કેવી રીતે પણ એક ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી. એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભે ન પડે એ હેતુથી, ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને વહીવટી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માંગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે વહીવટી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ સીસીટીવીને કે એને લઈને કોઈ સર્વે કરવામાં આવ્યું છે? સર્વે ચાલુ જ છે હાલ. અત્યાર સુધીમાં 48 કેમેરાની વાત છે, હજુ સર્વે પૂરો થયો નથી. જે કંઈ કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે, જે થઈ જશે. અત્યારે સુરત સિવિલ હોસ્પિટલના આખા કેમ્પસમાં કેટલા સીસીટીવી છે અને કેટલા સિક્યુરિટી ગાર્ડ? સુરત સિંગણપુર વિસ્તારમાં બનેલી ઘટનામાં લોકો મૃતકની ડેડ બોડી લઈને સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી અને ન્યાયની માંગણી સાથે કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. સિંગણપુર વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ ઉપર કામ કરી રહેલા 15 વર્ષના કિશોરનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. કિશોરનું સ્મેમેરમાં પીએમ માંગ સાથે મૃતદેહ રાત્રે પોલીસ કમિશનર કચેરીમાં લઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં ઉમરા પીઆઈ અને એસીપી સ્થળ ઉપર દોડી ગયા હતા. બાદમાં દેવી પૂજક પરિવારને સમજાવી ન્યાય મળવા બાબતે વિશ્વાસ અપાવતા તેઓ મૃતદેહ લઈ ગયા હતા. અમરોલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપુરની નવનિર્મિત સાઇટ ઉપર મજૂરી કામ કરે છે. 22 તારીખના રોજ સિંગણપુર વિસ્તારની હરિદર્શન ખાડા પાસે ધારા હેવન નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતો હતો. તે દરમિયાન બેલેન્સ ગુમાવતા તે નીચે પટકાયો હતો. સાઇટ ઉપર હાજર લોકો તેને સારવાર માટે સ્મેમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. સ્મેમેરમાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેથી પરિવારજનો ધારા હેવનના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તેમને ન્યાય મેળવવા માટે મૃતદેહને મોડી રાત્રે પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. જે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચી પરિવારને ન્યાય અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવી પૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો, એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે, સાહેબ વારંવાર દેવી પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ને ન્યાય નથી મળતો, એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગને ન્યાય મળે અને દેવી પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી. આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી. સુરત ગલેમંડી રોડ પાસે બેગમપુરા ખાતે એક ગોડાઉનમાં કોઈ કારણસર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ફાયરની ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં રસ્તાઓ પર સતત ફાયરની ઘંટી સાંભળવા મળી રહી છે, ત્યારે ગલેમંડી રોડ ઉપર ગત મોડી રાત્રે આગ લાગી હતી. આગ ગોડાઉનમાં લાગી હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મોડી રાત્રે ગલેમંડી રોડ બેગમપુરા ખાતે એક ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવતા કહ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ જણાઈ આવે છે. जी सर ફાયર ઓફિસર મહેશ પટેલ ગાંધીનગર ફાયર સ્ટેશન. અમને ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલો કે મેદરપુરા સાપડેશ્વરી બંધ મકાનમાં આગ લાગી ધુમાડો નીકળે છે એવો કોલ મળેલો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો બંધ મકાન હતું અને ધુમાડા બરાબર નીકળતા હતા. અને પાછળના આગળના ભાગે જે શટર હતું શટર તાળ તોડી અને ખોલી દીધું હતું અને પાછળના ભાગે જે દરવાજાને આપણે તોડી અને પાછળના સાઈડ જે મોટર હતી પાણીની મોટર હતી પાણીમાં શોર્ટ સર્કિટના લીધે પકડાઈ ગયેલું હતું અને આજુબાજુમાં આપણે પાવર ટૂલ્સના સાધનો હતા બોક્સ હતા એ પકડાઈ ગયેલા હતા અને અમે આવીને તાત્કાલિક કંટ્રોલમાં લઈ લીધી. કેટલી ટીમ આવી હતી, કઈ જગ્યા પરની ટીમ? અહીંયા ગાચી સીધી નવસારી બજાર અને મુગલીસરા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવેલી હતી અને લગભગ 3 ઓફિસર અને 20 કર્મચારી હતા અમારા. કોઈ જાનહાની એવું કંઈ? ના, બંધ મકાન હતું, જાનહાની કશું નથી. સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપકનગરના 41 નંબરના પ્લોટમાં રહેતા ભાડુઆત પતિ પત્નીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડિંડોલી વિસ્તારમાં પતિ પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને છેલ્લા 1 વર્ષથી લવ મેરેજ કરી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિ પત્નીને આપઘાતને લઈને અનેક ચર્ચાઓની દોર શરૂ થયો હતો. જોકે પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો જોઈએ તો સુરતમાં રોજીરોટીની તલાશમાં અલગ અલગ રાજ્યના લોકો આવીને વસી રહ્યા છે. ત્યારે સુરત મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના રહેવાસી અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દીપકનગરમાં પ્લોટ નંબર 41માં ભાડુઆત તરીકે રહેતા પરિપત્ર પ્રકાશચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ સાથે રહેતા હતા. 1 વર્ષ પહેલા જ લવ મેરેજ કરી સુરત ખાતે આવીને રહેતા હતા અને સાડીનું ધાગા કટિંગનું છૂટક કામ કરી પતિ પત્ની પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે બપોરે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે આ પતિ પત્નીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. લવ મેરેજ કર્યા બાદ સુરત આવીને વસેલા આ પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી નાની નાની બાબતે ઝઘડા ચાલતા હતા અને આર્થિક સંઘર્ષ પણ અનુભવતા હતા.